તો જય શ્રી રામ મિત્રો, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? ફરીથી તમારું સ્વાગત છે મારા મિનુ બ્લોગમાં. તમે શું કરી રહ્યા છો? ગુડ નાઇટ છે, પણ કેમ કે રાતના થઈ ગયા વાગી રહ્યા છે 9. તો તમારો ભાવ આવી ચૂક્યો છે નાવલીમાં. તમે રામનવમીના નિમિત્તે તમે પણ જોઈ શકો કેવું મસ્તનું સુંદર નાખ્યું છે. આ બધા આપણી સાથે આવી ગયા છે ગ્રુપમાં. આ તો મિત્રો આ વ્લોગમાં બના રહેજો, આપણે પણ આગળ જોવાનું છે રાત બધી. આ તો મિત્રો આપણે જાવી જઈએ આગળ, હાલો. હજી આવી જશે, તમે જોઈ શકો છો. એના કેવું શણગાર્યું છે. મિત્રો આપણે આગલા વ્લોગમાં બના રહેજો, આગળ આપણે મસ્ત મસ્ત જોવાનું મળતું રહેશે. દેખો છો એવું શણગાર્યું છે અમારું વિધિસિદ્ધનાથ મહાદેવનું મંદિર. હવે આવી ચૂક્યું છે રામનવમીનું કાર્યાલય. આપણે આવી ચૂક્યા છીએ અંદર, તમે પણ જોઈ શકો છો. મિત્રો તમે પણ જોઈ શકો છો, આ છે મારા રામનવમીનું કાર્યાલય. તમારો ભાઈ અહીંયા આવીને તો પણ બહુ જ ખુશ છે, પણ તમે પણ ખુશ છો. કાર્યાલયથી આવી જઈશ અમારા માધ્યમથી. આ તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી શક્યા છે રાઉન્ડનો નજારો આગળથી જોવું, કેમ ત્યાંથી નજદીકથી મસ્ત નજારો દેખાશે. અહીંથી આગળથી તમને મિત્રો હરખું નહીં દેખાય, આપણે પાણી આવું તમને મસ્ત નજારો દેખાશે. ફાઇનલી મિત્રો તમે પણ જોઈ શકો છો આ રાઉન્ડનો નજારો, કેવો મસ્ત નજારો છે ને મિત્રો. જરા કમેન્ટમાં લખી દેજો, નજારો મસ્ત હતો. લક્ઝરી બસ હિંમત વાળાને તમારે જવું છે સર કુંડલાથી સુરત જાય છે, તમારે જવું પણ તમે પણ જઈ શકો છો. મિત્રો આપણે જવા માટે તો રામ ભગવાનનો ફોટો છે, આ બધા લાઇટિંગ કરેલી છે, હાલ મોટી જબર બિલ્ડિંગ છે. આ તો મિત્રો વ્લોગ ચાલે જાય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળશે હવે આપણા પછીના વ્લોગમાં. બાય બાય મિત્રો.